પોતાના પરિશ્રમનું ફળ સમગ્ર સમાજની સેવામાં ધરી દેનાર અને સૌને અન્નબ્રહ્મનો સ્વાદ કરાવનાર કૃષિકાર એટલે કે ખેડૂતને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે, ચાલો જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। ખેડૂતો માટે તીર્થધામ સમૂહ ગણાતું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તાલુકા અને ગામડામાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા આવતા હોય છે, ત્યારે સિઝનેબલ પાકો યાર્ડમાં ઠલવાય છે અને આ સાથે જ આજે યાર્ડમાં કપાસની 2000 ક્વિન્ટલ આવક નોંધાઈ। તો કપાસના મણદીઠ ભાવની વાત કરવામાં આવે તો કપાસના ભાવ 1450 થી લઈને 1618 રૂપિયા બોલાયા હતા। તો આ સાથે જ ઘઉંની 1300 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને આ સાથે જ ઘઉંની જંગી આવક સાથે ઘઉંના ભાવ 512 થી લઈને 582 રૂપિયા સુધી બોલાયા હતા। તો આ સાથે જ સોયાબીનની આવક અને સોયાબીનના ભાવની વાત કરીએ તો સોયાબીનની આવક 740 ક્વિન્ટલ નોંધાઈ હતી અને સોયાબીનનો મણદીઠ ભાવ 950 થી લઈને 1031 બોલાયો હતો। તો આ સાથે જ તુવેરની પણ ઢગલાબંધ આવક જોવા મળી હતી અને તુવેરનો મણદીઠ ભાવ 970 થી લઈને 1600 ને પાર પહોંચ્યો હતો। તો આ સાથે જ એરંડા, તલ, સૂરજમુખી, મગફળી જેવા તેલીબિયાની આવક સાથે તેલીબિયાની આવકની વાત કરીએ તો એરંડાની આવક જોવા મળી હતી અને એરંડાનો ભાવ 1158 થી લઈને 1239 રૂપિયા સુધી બોલાયો હતો। તો તલની પણ આવક જોવા મળી હતી અને તલનો મણદીઠ ભાવ 1600 થી લઈને 2080 રૂપિયા સુધી બોલાયો હતો। તો હવે વાત કરીએ મરી મસાલાની, તો મરી મસાલાની પણ આવક નોંધાઈ હતી અને જીરુની આવક સાથે ખેડૂતોને જીરુનો ભાવ મણદીઠ 4000 થી લઈને 4525 રૂપિયા સુધી બોલાયો હતો। તો આ સાથે જ લસણની પણ આવક જોવા મળી હતી અને લસણનો ભાવ 1125 થી લઈને 1800 રૂપિયા સુધી બોલાયો હતો। હવે વાત કરીએ શાકભાજીના ભાવની અને શાકભાજીની આવકની, તો યાર્ડમાં લીંબુ, બટાકા સહિતના વિવિધ જાતના અવનવા રંગબેરંગી શાકભાજીની આવક જોવા મળી હતી। તેમજ ખેડૂતોને રીંગણનો 198 થી લઈને 589 રૂપિયા સુધી ભાવ મળ્યો હતો અને આ સાથે જ ટામેટાની 981 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ટામેટાનો 20 કિલોનો ભાવ 431 થી લઈને 612 રૂપિયા સુધી બોલાયો હતો। તો યાર્ડમાં બેલા પર થતા શાકભાજીની પણ આવક જોવા મળી હતી, એટલે કે તુરિયા, ગલકાની પણ આવક જોવા મળી હતી અને તુરિયાનો ભાવ 703 થી લઈને 1191 રહ્યો હતો। તો કારેલાનો ભાવ 469 થી લઈને 711 રહ્યો હતો અને આ સાથે જ ગલકાનો ભાવ 674 થી લઈને 957 સુધી મળ્યો હતો। તો આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પોતાની જણસીઓ લઈને વહેલી સવારથી જ પહોંચી ગયા હતા। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીજનો ભાવ 1450 થી લઈને 1618 બોલાયો હતો। સફેદ જુવારનો ભાવ 850 થી લઈને 1010 બોલાયો હતો। તો તુવેરનો ભાવ 970 થી લઈને 1600 બોલાયો હતો। તો આ સાથે જ અડદનો ભાવ 1010 થી લઈને 1490 બોલાયો હતો। તો ચોળીનો ભાવ 800 થી લઈને 1175 બોલાયો હતો। તો આ સાથે જ રાજમાનો ભાવ 300 થી લઈને 1470 બોલાયો હતો અને આ સાથે જ સુવાનો ભાવ 1005 થી લઈને 1970 બોલાયો હતો। તો સાથે જ કાળા તલનો ભાવ 3050 થી લઈને 4800 બોલાયો હતો। આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ 239 થી લઈને 511 બોલાયો હતો। સૂકી ડુંગળીનો ભાવ 80 થી 290 બોલાયો હતો। તો આ સાથે જ મૂળાનો ભાવ 317 થી લઈને 426 બોલાયો હતો। ભીંડાનો ભાવ 803 થી લઈને 1022 બોલાયો હતો। તો દૂધીનો ભાવ 217 થી લઈને 334 બોલાયો હતો અને આ સાથે જ સરગવાનો ભાવ 1057 થી લઈને 1442 બોલાયો હતો। તો ગલકાનો ભાવ 647 થી લઈને 957 સુધી બોલાયો હતો અને આ સાથે જ લીલી ડુંગળીનો ભાવ 227 થી લઈને 341 રૂપિયા સુધી બોલાયો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।